ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ્પ મિત્રો તમારા બધાનું ફરીથી સ્વાગત છે આપણા વિડીયોમાં. અત્યારે સવારના વાગી રહ્યા છે 9:10 થઈ છે. આજ શનિવાર એટલે મોડું થયું, કારણ કે મોડું ઉઠો સાતની સ્કૂલે લેટ જવાનું એટલે મોડું થાય છે. બાકી અત્યારે આવ્યો તો ડીમાં શાકભાજી બધું લઈ લીધું છે, શોપિંગ થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ. હવે ખાલી બાકી છે આપણું સોસ ને પાવનું બાકી છે. આરું ડીમાં જો પાછળ તો તમે બધાને વસ્તુ શું શું લીધું છે જો. આજે છે આપણે હેમભાઈ ફાર્મસી આજે એક લાવજો પેલી મેજિક વાળી ચોકલેટ સારું. આ ચોકો પ્લસ લીધી છે છોકરા માટે. બાકી શાકભાજી છે, ચીઝ છે, બટર છે, પનીર છે. તો ચલો આજે શનિવાર છે, જોઈએ આજે કેવું છે. અત્યારે સવારથી માહોલ વરસાદ જેવો છે પણ વરસાદ નથી, છાટી છાટી પડે છે અત્યારે. જુઓ તમે, અમુક જગ્યાએ વરસાદ છે, ઘરે વરસાદ નહીં હતો પણ શાકભાજી લેવા ગયો ને ત્યારે વરસાદ પડતો. વરસાદ એટલે કેવું પડતો, છાટી છાટી પડતી હતી, બહુ જોઠી નહીં પડતો. તો પણ જોઈએ આજે શનિવારે કેવો દિવસ જાય છે. તો બાકી અત્યારે જઈએ છીએ ઘરે, ફટાફટ કામકાજ શરૂ કરીએ. ત્યાં સુધી તમે કામ કરજો. પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી કરજો, વિડીયો પછી વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પછી આપણે લિંક તમને મળશે ડિસ્ક્રિપ્શનમાં, જેને ફોલો કરી કરજો. તો ચાલો એ ઘરે ફટાફટ કામકાજ શરૂ કરીએ. લે હમણાં બસ તારી રિક્વાયરમેન્ટ હતી ને લઈ આવ્યો. આ ને જો લે તો ભાઈ ઘરે આવી ગયા છે ને, બધું મૂકી દીધું છે. હવે થોડું બ્રશ કરીને ફ્રેશ ઉઠીને ચટણી બનાવવા બેસી જઈએ. અત્યારે વાગ્યા છે 10:30. સાતની સ્કૂલે મૂકવા જાઉં છું. બસ એટલી પર ફટાફટ સ્કૂલે મૂકીને આવીને પછી દરીશ ચટણી. તો સાતની સ્કૂલે મૂક્યા. તો અત્યારે આવ્યો તો હવે સેમ સાતની સ્કૂલે મૂકી છે. ત્યારે સીધો બેકરી આવ્યો છું. બેકરી આવીને સીધો આપણે બ્રેડ લઈ લીધા છે. આજે બ્રેડ બધા લઈ લીધા છે. આજે મલ્ટીગેટ પણ લીધું છે. હવે ઘરે આવી ગયો છું. ફટાફટ પેલા ચટણી બાકી છે, ચટણી દહીં કાઢું. અને અત્યારે વાગી રહ્યા છે 11 અને ટાઈમ થઈ ગયો છે. હવે એમને સ્કૂલે મૂકવા જવું છે. ત્યારે આપણે એમનો ટાઈમ લગભગ 7 બન્યું છે. તો ફટાફટ ચટણી દહીં કાઢું. હેમો બધા ઘરે આવી ગયો સાચીને મૂકીને. તૈયારી ચાલે છે બધી લારીની. જો આ રહ્યું બધું ફટાફટ તૈયારી કરી લે. હજુ કાંદા લાવવાના બાકી છે અને સાચી સ્કૂલે લેવા જવાનું છે. તો ચાલો બધી બાસ્કેટ ભરી કાઢું ફટાફટ ને પછી તમને બોલું. બધા બધું મટીરિયલ રેડી થઈ ગયું છે આપણું. અને વાગ્યા અત્યારે 2 અને વરસાદ ચાલુ થઈ ગયો. જુઓ તમે આજે 8 વાગે મિટિંગ છે સાચીની સ્કૂલે. જાનકીને સ્કૂલે મૂકવા જઈશ, પછી હવે ટેમ્પો ભરવા બેસી જઈશ. તો ચાલો ફટાફટ થોડું ટેમ્પામાં જે પાણી બધું ખાલી કરવું જોઈએ, પાણી ખાલી કરી કરું. નીકળીએ છીએ. 1:15 જો વાગ્યું છે. વરસાદ પણ ચાલુ થયો છે. જો હવે જોઈએ વરસાદ સ્ટોપ છે, છડી પડે છે. બટ જ્યારે વરસાદ નહીં વધારે સારું ફટાફટ સેટઅપ થઈ જાય તો સારું કહેવાય. ચાલો નીકળીએ ફટાફટ જગ્યાએ જઈએ. સોરી મિત્રો, થોડું લેટ થઈ ગયું. રાતના વાગી રહ્યા છે 9:20. એકચ્યુઅલી આવ્યો હતો ને ત્યાંનું કસ્ટમર ચાલુ છે. એક બે વિડીયો બનાવો એટલે કસ્ટમર વિડીયો ઉઠાવ્યો નહીં મારી. બાકી અત્યારે વાત કરીએ તો 3 પેકેટ એટલે 2.5 પેકેટ જેવું વેચ્યું છે. જો આ રહ્યું આ 2 પેકેટ છે ને બ્રાઉન અડધું છે, એટલે 2.5 પેકેટ જેવું વેચ્યું છે. આ 2 પેકેટ આખા છે, બાકી એક આ રહ્યું અડધું બ્રાઉનમાં છે. બ્રાઉન એટલે સમજો ને ઓલમોસ્ટ અડધું જ છે, એટલે 2.5 પેકેટ જેવું બાકી છે. અત્યારે વાગ્યા છે રાતના 9:19 થઈ છે. સાંજે પણ નવો ડબ્બો ખલાસ થઈ ગયો અને આ બટર છેલ્લું જ છે અત્યારે. તો બસ અત્યારે જોઈએ હવે 2.5 પેકેટ હજુ કલાક જેવું બાકી છે. તો નીકળે 2 કલાક જેવું બાકી છે. જોઈએ નીકળે કે નથી નીકળતું. બાકી ગઈકાલે 3 પેકેટ વધેલા. આજે તો છે જ, આજે મારે જોરી છે તો જોઈએ. મારા ખ્યાલથી
એક જ પેકેટ નીકળી જવું જોઈએ તો તમને બધું ઠેર રહે. તો ભાઈ અત્યારે વાગ્યા છે 11 વાગ્યા. આજે તો ઘણું મોટું પણ બધું મોટે ફિનિશ થઈ ગયું એ સારું છે. બસ અમે જે પેલા અમારા માટે એ બ્રેક કર્યા પહેલાં મલ્ટીગેન વેજ છે અમારા માટે. બાકી તો બધું ફિનિશ થઈ ગયું છે મટીરિયલ. આ બીજો સાંજો આટલો એ અત્યારે ફેંકી દઈશું. ફેંકી દઈએ એટલે ફેંકની ફેંકની ચાલો સાફ સફાઈ કરી લઈએ પછી ઘરે જઈએ પાછું મોઢું મેં તો ટ્રાય ઘરે આવી ગયા છે ને અત્યારે વાગી રહ્યા છે 12:50 થઈ છે. અને તમને કહું ને આજે તો ગઈકાલે કરતાં ઘણું ઊંધું થયું. ગઈકાલે કસ્ટમર નહીં હતા, આજે કસ્ટમર જ હતા. અને ગયો ને ત્યારના કસ્ટમર ચાલુ હતા અને એક જેવો તમને વિડીયો ઉતારવા ફોન ઉચક્યો એટલે કસ્ટમર આવી જાય. વિડીયો બનાવો તો ફોન આવી જાય. એટલે એમાં વિડીયો જે બન્યો હોય લરીનો તો કંઈ વાંધો નહીં. હવે આપણે શું અત્યારે પહેલો બિઝનેસ આપણો મેન હે ને. અને આજે છે ને અમારી સમાજ છે પંચાલ રૂપાગડા એમાં આજે મેમ્બર એક ભાઈ છે એ જમવા એટલે સોરી સેન્ડવિચ ખાવાવાળા પણ ખરેખર કેટલો આનંદ થયો મને. બોલો કે ના ભાઈ આવે છે ખાવા વિડીયો જોઈને પણ ખાવા આવે છે. એ સારું છે. ભાવિક નહીં ભાઈ પૂછવાનું ભૂલ્યો કારણ કે કસ્ટમર રસ ગોંડો હતો. હવે પૂછીશ જ્યારે મળશે ત્યારે. બાકી તો બસ અત્યારે ફટાફટ સૂઈ ગયા. કાલે સન્ડે છે. કાલે ઘણું કામ છે. ભાગે પર જવાનું છે બહાર ગેસ પૂરવા માટે એમાં. અને જોઈએ હવે કાલે તો હવે બસ કાલે વરસાદ નહીં પડવો જોઈએ બીજું કશું નથી. બસ વરસાદ નહીં પડતો વધારે સારું. તો ચાલો હવે કંઈ વિડીયો સમાપ્ત કરું છું. આજે બધા પ્લેટ પતી ગયા હતા. સાંજો બચ્યો હતો એટલે જો અમે ડસ્ટબિનમાં નાખ્યો હે ને. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી. પોતાનું ધ્યાન રાખજો અને પોતાના બાળકોનું પણ ધ્યાન રાખજો.